તમે કંઈ વર્ણન કરતા હોય એવું કરો તો ના, વર્ણન કરો પછી બોલવાનું. વર્ણન તો કરો, બોલતા બોલતા વર્ણન કરતા હોય ને. આ બાજુ દિનેશભાઈ અમને પરિચય આપો. અરવિંદભાઈ રૂપારેલ, બેંક ઓફ બરોડામાં મેનેજર હતો અને અહીંયા બોડકદેવ રહું છું. ને આ વિસ્તારમાં સારામાં સારી કેરી અહીંયા મળે છે, એટલે છેલ્લા 5 વર્ષથી તો અહીંયા લેવા આવું જ છું. કઈ રીતે આપણે પરિવાર માટે આ કેસર કેરીનું બોક્સ લઈ આવો છો અને આ કેરી ખાવામાં અને સ્વાદમાં કેવી ઉત્તમ ક્વોલિટીની કહી શકાય? કેરી તો બહુ સારી આવે છે, પણ આપણી ધીરજ પ્રમાણે માપે. ખાવાવાળા વધારે હોય તો કાઢી નાખવી પડે છે, એટલે થોડીક ખટમીઠી લાગે. પણ મારે ડાયાબિટીસ છે એટલે ખટમીઠી મને વધારે ભાવે છે. એટલે આમ ઓવરઓલ બધી સરસ કેરી જ હોય છે, એકે બગડતી નથી ને ફેંકવી નથી પડતી. એક ગ્રાહક તરીકે કેસર કેરીની શરૂઆત ખાવામાં કયા સમયથી કરવામાં આવે અને ક્યારે એને આપણે પૂરી કરવામાં આવે? તો હું તો મે મહિનામાંથી ચાલુ થાઉં છું અહીંયા, અને હવે છેલ્લે જ્યાં સુધી વેચશે ત્યાં સુધી અહીંયાથી જ લઈ જાઉં છું. કેટલા બોક્સનો ઉપયોગ કરી જાઓ છો આ સિઝનમાં? સિઝનમાં 6-7 બોક્સ તો ઓવરઓલ રહી જાય. પરિવારમાં કેટલા સભ્યો છે અને રોજ કેસર કેરીનો ઉપયોગ કરો છો? હા, 5 જણા છીએ ને હમણાં વેકેશનમાં ગયા હોય એટલે થોડોક ઓછો વપરાય, નહીં તો 1 બોક્સ છે એ 3 દિવસ ચાલે છે. ખાસ કરીને કેસર કેરી કાપીને કે ગોળીને કે ચૂસીને ખાવાથી વધારે મજા આવે? કાપીને જ ખાઈએ છીએ અમે, અને રસ કરવો હોય તો એના પીસીસ કરી પછી એમાં મિક્સરમાં તેમાં કરી નાખીએ. બાકી અમે તો કાપીને જ ખાઈએ છીએ. અને પરિચય આપો. મારું નામ અક્ષિતભાઈ, હું ત્યાં તાલાળાનો વતની છું. જ્યાં અમારા ઘરનો બાગ છે, અમે ત્યાંથી તાલાળા સીધા અમદાવાદના વતનીઓને ઓછા ભાવે અને ઓર્ગેનિક કેરી આપવા માટે અમે સીધા ત્યાંથી અહીંયા આવીએ છીએ. પહેલાં મારા પપ્પા અને કાકાની અહીંયા આવતા હોય, હવે અમે 10 વર્ષથી અહીંયા મેમનગરમાં છે અમારો સ્ટોલ, અમે દઈએ છીએ. ઓર્ગેનિક અમદાવાદને દર 1 મેથી 15મી જૂન લગે અમે 75 લાખ બોક્સનું વેચાણ કરીએ છીએ, અને દરરોજ 5000 બોક્સનું લક્ષ્યાંક હોય છે અમારે વેચવાનું. અને અમદાવાદના ગ્રાહકોને કેરી દેવાનો અમારે ખવડાવવાનો અમારે હેતુ હોય છે અમારો. ખાસ કરીને કેરીની વાત કરીએ તો કેવી રીતે કેસર કેરીને તમે એકત્રિત કરો છો ને અમદાવાદ લઈ આપો છો? ત્યાં અમારે 20 ગામના અને 200 જેટલા ખેડૂતોને અમારે કેરી એકત્રિત કરીએ છીએ, અને ત્યાંથી સીધે અહીંયા અમે અમદાવાદ આવી જઈએ છીએ. વચ્ચે દલાલ કે કોઈ વિના અમે સીધે અહીંયા વેચીએ છીએ. કેસર કેરીની ગુણવત્તા વિશે વાત કરીએ તો શું કહેશો? કેસર કેરી બીજી કેરી કરતાં મીઠી પણ સરસ હોય છે અને સ્વાદે પણ સાઈઝ થોડીક મીડિયમ કે એવી હોઈ શકે, પણ કે સ્વાદમાં એક નંબર મીઠી હોય છે. ખાસ કરીને 22 ગામના ખેડૂતો જે પોતાના બાગાયતમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે તેઓને સીધો ફાયદો થાય અને વેચાણ થકી એ લોકોને સીધી રકમ મળતી હોય છે.
અને આ ગામના ખેડૂતો હોય છે એ જે વેચાણ કરે છે એને સીધી રકમ અહીં મળે છે અને વચ્ચે કોઈ દલાલને કે બીજા કોઈને રકમ મળતા ને સીધી કેરી અહીંયા જ આવે છે અમારા સ્ટોલે. ત્યાંથી બોલેરા કે ભરાઈને ટેમ્પામાં ભરીને સીધી અહીંયા જ વેચાય છે. કેરીને પકાવવાની રીત કઈ હોઈ શકે? કેરીને દવા કોઈ પણ પ્રકારની દવા કે કાંઈ નથી છાંટતા. કોઈ પણ કાર્બનિક પડીકી નહીં મૂકવાની. એને ગરમીના લીધે ઉપને લીધે એ પાકી જાય છે અને 3 થી 4 દિવસમાં એ પાકી જાય છે. મારું નામ શશાંક ગોહિલ છે. હું અમદાવાદનો રહેવાસી છું. હું છેલ્લા 5-7 વર્ષથી આ જગ્યાએથી જ કેરી લઉં છું. એ પહેલાં હું કેરી ખાતો નથી. અહીંયા ઉત્તમ ગુણવત્તાની કેરી મળે છે જે કાર્બાઇડ ફ્રી હોય છે અને કેરીની સિઝન 1 મે પછી જ ચાલુ થાય છે જે 15 જૂન સુધી ચાલે. કેરી સ્વાદમાં કેવી હોય છે અને કેટલા દિવસમાં એને કુદરતી એકદમ ઘરમાં પકવો છો? એ ડિપેન્ડ્સ છે કે કાચી પાકી લઈ જઈએ તો 10 દિવસ સુધી ચાલતી હોય છે અને સ્વાદમાં કંઈ કેવું ના પડે, જાણે આપણે મધ ખાતા હોય એવું જ લાગે. કેટલા બોક્સનો ઉપયોગ કરી શકતા હોવ છો આ સિઝન દરમિયાન? હું સિઝનમાં 4 થી 5 બોક્સ લઉં છું 10 કિલો. અહીંની કેરી અને બજારની કેસર કેરીમાં તફાવત શું? એકચ્યુઅલી છેલ્લા 5-7 વર્ષથી બજારની કેસર કેરી તો મેં ખાધી જ નથી. હું અહીંયા જ્યારે ચાલુ થાય ત્યારે અહીંયાથી જ કેરી ખાઉં છું, બાકી બજારની કેસર કેરી ખાતો નથી. અને એ લઈએ તો મેઇન પ્રોબ્લેમ શું છે કે ઉપરથી એ ફળ છે ને પાકેલું દેખાય પણ અંદરથી કાચું નીકળે. જ્યારે અહીંયાની કેરીમાં એવું છે કે અહીંયાથી ઉપરથી ગ્રીન હોય પણ અંદરથી નીકળે તો અંદરથી એકદમ કેસર કલર જેવું જ હોય છે ને એકદમ મીઠું હોય છે. પરિવારના કેટલા સભ્યો આ કેસર કેરીનો ઉપયોગ કરે છે? પરિવારમાં 4 સભ્યો છે અને મારા ફેમિલીમાં બી બધા આ જ વાપરે છે. જેને જ્યારે ખાવી હોય ત્યારે એ લઈ લે એટલે એને મેળે વાંધો ન આવે. ખુલ્લા બજારમાં કેસર કેરી આમ તો મોંઘી હોય છે, પરંતુ આ ખેડૂતો દ્વારા અને એમાં પણ ગીરના ખેડૂતો દ્વારા અહીંયા સીધી વેચાણ થાય છે. કોઈ પણ જાતના એજન્ટ દલાલ કે વચોટિયા વગર કઈ રીતે આર્થિક ફાયદો થાય છે આ કેસર કેરીના બોક્સ ખરીદવામાં? પહેલાં હું બહારથી જ લેતો પણ બહારમાં હું તેની છાલ આપણે જે ચીર કરીને ખાઈને તો ચા એ તમતમે જીભ આપણી. પણ અહીંયા છે ને કાંઈ વસ્તુ નાખતા નથી અને પાકેલી તો છેલ્લે નીચેથી સહેજ જ દબાઈએ ને તો આપણને ખબર પડી જાય કે આ પાકેલી જ છે. અને હવે પીળી નીકળતી નથી, કેસરી નીકળે, રેન કાચી હોય તોય. કેટલા દિવસમાં કેરી પાકી જતી હોય છે? 3 દિવસમાં બધી પાકી જાય. કઈ રીતે એને દેશી પદ્ધતિથી પકવો છો? અમે તો ઘરમાં છે ને અમે કંતાન રાખ્યું છે. જ્યારે પાકતી જાય ને ત્યારે કંતાનમાં મૂકીને માથે કાગળ મૂકીએ ને ત્યાં સુધી તો અંદર જ હોય. અંદર પણ છે ને બધી પાકતી નથી એકારે. એ 3-4 દરરોજ કાઢતા હોય ને વધારે નીકળી જાય તો અમે કંતાનમાં રાખીએ અને એના માથે કાગળ ને એવું વીટી દઈએ. તમારા નામને પરિચય આપો. મારું નામ જીકુભાઈ સુવાગિયા. હું તાલાળા તાલુકાના આકોલવાડી મોટામાં મોટું ગામ છે એ ગામનો વતની છું. અને આ કેરી મહોત્સવ છે એ આ અમદાવાદની અંદર આવેલો પોશ વિસ્તાર છે જે મેમનગર રોડ કહેવાય છે ત્યાં ગુરુકુળની બાજુમાં જિલ્લા પંચાયતના આ ગ્રાઉન્ડમાં અમે આ મહોત્સવ યોજીએ છીએ. છેલ્લા લગભગ 10 વર્ષની અંદર 10 વર્ષથી અમે ખેડૂતોની પાસેથી અલગ અલગ ખેડૂતોની ઓર્ગેનિક ખેતી કરવા માટેની પ્રેરણા આપીએ છીએ અને એ સંસ્થા મારફત એમનું જે કંઈ ખાતર કે બિયારણ પહોંચાડવાનું હોય છે એ બધું કલમો પહોંચાડીએ છીએ અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટેની પ્રેરણા આપીએ છીએ. આ કેરી મહોત્સવ છે એ આમ તો જોઈએ તો કેરી 1 મેથી 15 જૂન સુધી એટલે 1.5 મહિનો એ સારી રીતે પાકી અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. અમારો આ મહોત્સવ યોજવાનો હેતુ એ એવો છે કે ખેડૂતોને એમના પોષણક્ષમ ભાવ પણ મળે, એની કેરીની ક્વોલિટી અને ક્વોન્ટિટી એનો પણ ફાયદો ગ્રાહકોને મળે, અમદાવાદની જનતાને મળે અને આ કેરીની સારામાં સારી ક્વોલિટી એ અમે લગભગ આજે 10 વર્ષથી આ વિસ્તારની અંદર આવા મહોત્સવ મારફત વેચીએ છીએ. ખાસ કરીને કેટલા ગામના ખેડૂતો જે કેસર કેરીનું ઉત્પાદન કરતા હોય છે તે તમારી સાથે જોડાયેલા છે અને શું હેતુ છે આ ખુલ્લામાં કેરીઓ વેચવાનો? આ જિલ્લાની અંદર અમે લગભગ 22 ગામના અલગ અલગ ખેડૂતોની આ મંડળી બનાવી અને વેચીએ છીએ. અમારો હેતુ
ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળે, વચ્ચેથી જે દલાલો છે એ ખેડૂતોને લૂંટતા હોય એ પણ બંધ થઈ જાય, ખેડૂતોની કેરીનું સીધું વેચાણ એ ગ્રાહકોને મળે ને એને કારણે ગ્રાહકોને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ એમના પોષણક્ષમ ભાવ મળે, એ અમારો હેતુ કાયમી માટે રહ્યો છે. કેટલા બોક્સનો અંદાજ હોય છે કે જે 1.5 માસ દરમિયાન તમે વિતરણ કરશો અને એ પણ સીધા ગ્રાહકોને? અમે રોજેનું લગભગ 5000 બોક્સ આ જગ્યાએથી વેચાણ થાય છે, એટલે 1.5 મહિનો સિઝન હાલશે એટલે 15×5 = 75, લગભગ 75 લાખ બોક્સ જેવું થાય ને, બરાબર. એટલે એટલા બોક્સો અમે વેચશું અને આ અમદાવાદની જનતાને એમનો પૂરેપૂરો ક્વોન્ટિટી ને ક્વોલિટી જળવાઈ રહે એવો કેરીનો સ્વાદ મળી રહે પૂરો, એ માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. આમ તો કેસર કેરીની ગૂંજ સમગ્ર વિશ્વમાં ગૂંજે છે અને ખાસ કરીને આ કેસર કેરી કઈ રીતે આપણે અલગ પાડી શકાય? સાહેબ, આ કેસર કેરી છે એની મીઠાશ જ એવી હોય છે અને અમે જે કેસર કેરી વેચીએ છીએ એ બોક્સની અંદર ક્યાંય પણ સડેલી કેરી ન આવે, એનું સોર્ટિંગ કરીને કોઈ નબળી કેરી પણ હોય તો એ પણ અમે કાઢી નાખીએ છીએ, ગ્રાહકોને પૂરો સંતોષ મળે એ રીતે કામ કરીએ છીએ. અમારા કાયમીના ગ્રાહકો છે એ તો અમને 15 દિવસ અગાઉ ફોન કરતા હોય છે કે ભાઈ તમે ક્યારે આ શરૂ કરો છો, પણ અમે પૂરો પાક કેરીનો આવી જાય એટલે ગ્રાહકોને એવું ન થાય કે કાચી કેરી ખાવી પડે કે પેલું થાય, એવું ન કરતા પૂરેપૂરો પાક તૈયાર થાય ત્યારે આ પાકને લઈને અમે ગ્રાહકોની વચ્ચે આવીએ છીએ. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદીઓના કેસર કેરીનો સ્વાદ કઈ તારીખથી આપણે માણવા મળતો હોય છે? કેસર કેરીનો સ્વાદ આમ તો 15 મેથી શરૂ થઈ જાય છે, પણ 1 મેથી જે અમે શરૂ કરીએ છીએ થોડું મોડું કરીએ છીએ એટલે પૂરો પાક મળી રહે એટલા માટે અમે થોડું મોડું શરૂ કરીએ છીએ અને આ કેરી છે એની પૂરેપૂરો પાક સારી રીતે પાક અને જે એની મૂળ સુગંધ અને ક્વોલિટી ને ક્વોન્ટિટી છે એ જળવાઈ રહે એવા હેતુથી ગ્રાહકોને કેરી આપીએ છીએ. શું કેસર કેરીમાં કોઈ પ્રકારના આપણે પ્રમાણ હોય છે, એટલે કે કેટલી જાતની કેસર કેરી ઉપલબ્ધ હોય છે? કેસર કેરી એક જ જાતની હોય છે, કેસરનો બીજો કોઈ ઓળખ જ નથી. કેસર એટલે માત્ર કેસર જ, અને કેસર જેવી કોઈ સ્વાદિષ્ટ કે મીઠી કેરી એ લગભગ કોઈ પણ જાતની કેરી હોતી નથી. અમદાવાદના નગરજનોને કેસર કેરી અલગ રીતે ઓળખાય અને કોઈ વેપારીઓ ખોટી રીતે આપણે ભળતી કેરીને ભેળવી અને કેસર કેરી તરીકે એનું વેચાણ કરતા હોય છે, એ અટકે એ માટે આપના માધ્યમ દ્વારા આ કેસર કેરીનું અહીંયા જ આપણે વેચાણ કરવામાં આવે છે. આનો ઉમદા હેતુ હોય છે, શું હોય છે? બસ આનો ઉમદા હેતુ એ જ હોય છે કે કોઈ કેસર કેરીના નામે કોઈ કેરી ના વેચી શકે, અને એટલા માટે અમે અહીંયા બીજી કોઈ કેરીનું વેચાણ પણ કરતા નથી કોઈ જાતની, માત્ર ને માત્ર કેસર કેરીનું જ વેચાણ કરીએ છીએ કે જેથી કરીને ગ્રાહકોને અમારી ઉપર વિશ્વાસ પણ એટલો હોય છે, વર્ષોથી કામ કરીએ છીએ એટલે, અને અમે ક્યારેય પણ એવી રીતે કોઈ પણ ગ્રાહકને છેતરાય નહીં એની પૂરેપૂરી કાળજી રાખી છે. ખાસ કરીને કેસર કેરી જ્યારે બજારમાં આવતી હોય છે ત્યારે તમારા દ્વારા આ કેસર કેરી જે બોક્સમાં વિતરણ કરે એ કેસર કેરી કેટલા દિવસમાં પાકી જતી હોય છે અને પકાવવાની રીત શું હોય છે? આ કેસર કેરી છે એ લગભગ તમે 1 અઠવાડિયું સુધી એમને કોઈ શણના કોથરામાં અથવા તો સહેજ ગરમ જ્યાં ગરમી હીટ હોય એવી જગ્યાએ રાખો એટલે 1 અઠવાડિયાની અંદર સંપૂર્ણ પીળી થઈ જાય, એકદમ પાકી જાય છે અને એનો મૂળ સ્વાદમાં આવી જાય છે. તમારું નામ ને પરિચય આપજો. મારું નામ જીતેન્દ્રભાઈ પટેલ અને મારું ગામ મોતીનગર ભગોડી તાલુકાનું મોતીનગર ગામ છે. હું એક ખેડૂત છું અને અમે અહીંયા ખેડૂતોને સહકાર માટે અવારનવાર આવીએ છીએ અને તાલાળા વિસ્તારના ખેડૂત મંડળીઓવાળા અહીંયા કેરીના વેચાણ માટે આવે છે અને 6-7 વર્ષથી આવે છે અને અમે તેના સહકારમાં અમે કાયમી માટે આવીએ છીએ. કેરી સારી અને સરસ અને મીઠી મળે એ માટે સદા પ્રયત્ન કરતા હોય છે. અને બીજા નંબરમાં કસ્ટમરને થોડીક સસ્તી પડે અને વચેટિયા દલાલ નીકળી જાય અને ડાયરેક્ટ ખેડૂતો વેચાણ કરે, ખેડૂતોને બી 5 પૈસા વધુ મળે અને કસ્ટમરને 5 પૈસા સસ્તી મળે એ હેતુથી અહીંયા કેરીનું મહત્વ છે. એક ખેડૂત તરીકે શું કહેશો કે કેસર કેરી ક્યારથી ખાવી જોઈએ અને ક્યારે આપણે એને પૂરી કરવી જોઈએ? એક ખેડૂત તરીકે જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી મે મહિનાની 10 તારીખ પછી કેસર કેરી ખરેખર ખાવા લાયક થાય છે અને પછી જો લાયક એનો પાક હોય કે કોઈ લેટ પાક હોય જૂન મહિનાના અડધા જૂન મહિના સુધી કેરી વ્યવસ્થિત રીતે ખાઈ શકાય.
કેસર કેરીની ગુણવત્તા વિશે વાત કરીએ તો કેસર કેરી ઉત્તમ ક્વોલિટી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને ગીરની કેરી હોય તો પછી પૂછવાનું જ ના હોય. એટલે કેસર કેરી કેસરની જાત એક કે ગીરની ઓળખ જ છે. કેસરનું નામ આવે એટલે ગીર સાથે આવી જાય કે ગીર વિસ્તાર લેવો પડે અને ગીરમાં જે જમીનનો પ્રભાવ છે, જમીનના ગુણધર્મથી જ કેસર થાય છે અને એનો ટેસ્ટ ત્યાં જ મળે. તમને ઓરિજિનલ ટેસ્ટ કેસરનો લેવો હોય તો ગીર વિસ્તારની કેરી જ ખાવી જોઈએ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે અને અમદાવાદમાં બજાર પણ મળી રહે છે. કઈ રીતે આપણે તમારા સાથી સહકાર્યકરો આપણે આ ઉત્સવને ખુલ્લો મૂકતા હોઈએ છીએ? એ ખેડૂતોને 5 પૈસા વળતર વધુ મળે છે. મહેનત કરે એના પ્રમાણમાં એને થોડુંક વળતર મળે છે અને કસ્ટમરોને બી 5 પૈસા રાહત થાય અને સારી વસ્તુ ખાવા મળે. પહેલો પ્રાધાન્ય તો એ કે ઓરિજિનલ કેસર ખાવા માટે એને મળે છે.